નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળકના અપહરણ સાથે હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલ આરોપી વિકાસકુમાર બિશુનદયાળ શાહને મુંબઈથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ 21 ઓગસ્ટે કૃષ્ણાનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી બાળકનું અપહરણ થયું હતું। બાદમાં લોકમાન્ય ટિલક પોલીસ સ્ટેશન હદમાં ટ્રેનના ટોયલેટમાંથી બાળકની લાશ મળી આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 દિવસની શોધખોળ પછી આરોપીને પકડી પાડ્યો। પૂછપરછમાં ખુલ્યું કે આરોપી અગાઉ સાઉદી અરેબિયાના દેશોમાં મજૂરી કરતો હતો અને હાલમાં બેકાર હોવાના કારણે માસીના ઘરમાં રહેતો હતો। માસીના વારંવારના ટોકાટોકીથી દુઃખી થઈ તેણે બાળકનું અપહરણ કરીને હત્યા કરી હતી। ગઈ તારીખ 21/8/2025 રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના 3 વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને 3 વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી। ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો, પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધેલો। આ બાળક જે 21 તારીખે ગયો એટલે કિડનેપ કરીને 22 તારીખે લોકમાન્ય ટિલક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું। એટલે 3 વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય, લોકમાન્ય ટિલક પોલીસ સ્ટેશનો પણ આ બાબતની તપાસ ચાલી રહી હોય। ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા 4 દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, પીએસઆઈ ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી। આ આરોપી સતત પોતાનું લોકેશન બદલતો હતો, દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત 2-3 કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા 1 કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે। સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એકવાર લોકેશન મળ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ઘૂમત્યા હતા। બીજે દિવસે કુર્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુર્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર, સાયકલ, રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા હતા, ચાલીને રેલવેના પ્લેટફોર્મો, બંધ ડબ્બાઓ, કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે 3 દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે। આરોપી વિકાસ બિશુનદયાળ શાહ એ જે મરનાર છોકરા છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર 30 વર્ષ છે। આ લોકો મૂળ સિવાન બિહાર દેશથી બિહારના રહેવાસી છે। આરોપી અગાઉ કતાર, સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી। છેલ્લા એપ્રિલથી એ ઇન્ડિયા આવી ગયો હતો, કોઈ કામ ધંધો કરતો નહોતો। સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી ને એની બેન સાથે અહીંયા આવ્યા હતા 15 દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું નહોતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એના માસીના ઘરે અને કામ કોઈ કરવું નહોતું। એના માસી કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાને જ એના માસીના છોકરાને 21 તારીખે બપોરે કિડનેપ કરી 3 વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો। લઈ ગયા પછી એને શું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો। આને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ માટે અમરોલી પોલીસને સોંપવામાં આવશે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।